Hello students, hope you all are doing well. See, આપણે ચેપ્ટર 1 યુનિટ 2 ના ચેપ્ટર 1 એટલે કે થિયરીઝ ઓફ ડિમાન્ડ ની અંદર આપણે માઇક્રો ઇકોનોમિક્સ માં ડિસ્કસ કરતા હતા. છેલ્લે કઈ વસ્તુ તો કે લો ઓફ ડિમાન્ડ એઝ વેલ એઝ ડિમાન્ડ ફંક્શન. ડિમાન્ડ ફંક્શન ની અંદર એક વસ્તુ આપણે જોઈએ કે એ લોકો કેવું ફંક્શન ફોર્મેટ ની અંદર આપણે ફોર્મ કરીએ એટલે કે જેટલા ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ડિમાન્ડ હતા અથવા તો ફેક્ટર્સ ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ હતા એ તમામ વસ્તુ જે છે એ આપણને સિમિલર વે ની અંદર એ લોકો એક સિમેટ્રિકલ ફોર્મ ની અંદર બધાને જે છે એ ડિનોટ કરી અને આપણે એક ફંક્શન ફોર્મ કરીએ જેમાં આપણે દરેક વસ્તુ dx ડિમાન્ડ, px પ્રાઇસ, px py એટલે કે સબસ્ટિટ્યુટ અને કોમ્પ્લિમેન્ટરી પ્રાઇસ, t ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ, y ઇન્કમ, d ડેન્સિટી ઓફ પોપ્યુલેશન or size of the population, then y bar income distribution. આટલી વસ્તુ આપણે જોયેલી હતી. then we have discussed the demand schedule. ડિમાન્ડ સ્કેડ્યુલ જોયું એમાં આપણે બે વસ્તુ ડિસ્કસ કરી. કઈ તો કે ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ અને માર્કેટ ડિમાન્ડ. બરાબર, ઇન્ડિવિજ્યુઅલ એઝ વેલ એઝ માર્કેટ ડિમાન્ડ બે વસ્તુ આપણે ડિસ્કસ કરી લીધી. તો કે યસ ડેફિનેટલી. હવે સી માર્કેટ ડિમાન્ડની અંદર આપણે એ વસ્તુ જોતા હતા કે ભાઈ કેવી રીતે એ લોકો જે છે એ માર્કેટના સ્કેડ્યુલને ફોર્મ અપ કરે છે. બરાબર, મેં તમને એ બી કહી દીધું હતું કે 4-5 જણાની ભેગી થઈ ડિમાન્ડ બને માર્કેટ ડિમાન્ડ. તો આપણને આઈડિયા આવે કે કેવી રીતે એ લોકો સ્કેડ્યુલ ફોર્મ કરે છે. સો લેટ અસ ડિસ્કસ ધી માર્કેટ સ્કેડ્યુલ. ફાઇન, માર્કેટ સ્કેડ્યુલ જોઈએ કેવી રીતે એ લોકો બનાવે છે. ચલો લાઈન ટુ લાઈન પહેલા જોઈએ છે, ધેન વી વિલ ડિસ્કસ ધી સ્કેડ્યુલ. ફાઇન, માર્કેટ ડિમાન્ડ મીન્સ માર્કેટ ડિમાન્ડનો સીધો સાથે તમને મિનિંગ આપ્યો છે કે ટોટલ ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ એન્ડ માર્કેટ ડિમાન્ડ જોઈએ. ટોટલ ડિમાન્ડ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ ઓફ કન્ઝ્યુમર્સ. માર્કેટ ડિમાન્ડ મીન્સ total demand of the individual demand of consumers is known as the market demand. બરાબર, સિમ્પલી માર્કેટ માં શું કહેવાય તો કે a b c d e f g h x y z બરાબર આ બધાની ભેગી થઈ જે ડિમાન્ડ બને એ માર્કેટ ડિમાન્ડ. એટલે હશે શું તો કે ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડનો સરવાળો. બરાબર, ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડનો સરવાળો એને શું કહેવાય તો કે માર્કેટ ડિમાન્ડ. તમે આ વસ્તુ આઈ થિંક પહેલા પણ ભણી ગયા હશો, બજારની માંગ. બરાબર, જે તમારે એક કન્સેપ્ટ આવતો બજારની માંગ, that is known as market demand. જોઈએ પાછું રિકોલ કરી લઈએ. બરાબર, શું કહેવા માંગે છે. during a certain time at what prices the consumers have purchased different commodities from the market. બરાબર, during certain time અમુક ટાઈમ માટે at what prices કઈ પ્રાઇસે કન્ઝ્યુમર જે છે એ ડિફરન્ટ કમોડિટી માર્કેટમાંથી લે છે, that is known as the market demand. બરાબર, સિમ્પલી એક વસ્તુ તમને કહી દઉં કે આપણે કે માર્કેટ ડિમાન્ડ ડિસાઈડ કરીએ કે ભાઈ માર્કેટમાં છે ને ડવ શેમ્પૂની આટલી ડિમાન્ડ છે કે માર્કેટમાં કોકાકોલાની આટલી ડિમાન્ડ છે. તો કેમ ખબર પડી કે માર્કેટમાં આટલી ડિમાન્ડ છે? તો એક સિમ્પલેસ્ટ વેની અંદર તમને કહી દઉં કે માર્કેટની ડિમાન્ડ આપણને એના ઉપરથી આઈડિયા આવે છે કે જેમાં આપણને ઇન્ડિવિજ્યુઅલી ખબર પડે કે આ ભાઈ 2 બોટલ લઈ ગયા, આ બેન 3 બોટલ લઈ ગયા, પેલા આપણે 4 બોટલ લઈ ગયા. બરાબર, તો 2, 3 અને 4 આ બધાનો સરવાળો કરવાથી 9 જે બને છે ને એ that 9 known as the market demand. બરાબર, તો એ વેની અંદર માર્કેટ ડિમાન્ડ આ લોકોએ આપેલું છે તમને. નેક્સ્ટ જોઈએ શું કહેવા માંગે છે. સપોઝ there are 3 consumers in the market. માની લો કે માર્કેટમાં 3 કન્ઝ્યુમર્સ છે and their individual demand schedules are as under. હવે સી અહીંયા જો તમે એક લાઈન આપી છે. સપોઝ there are 3 consumers in the market and their individual demand schedule are as under. તમને આખી ડિમાન્ડ સ્કેડ્યુલ આપેલું છે એ પ્રમાણે. કેવી રીતે તો કે લોકો જે કાંઈ પણ a b અને c ની ડિમાન્ડ છે એ પ્રમાણે જોઈએ. 5 રૂપિયા, 3 રૂપિયા અને 2 રૂપિયા આપ્યા છે. 5 રૂપિયા a ની ડિમાન્ડ 1 છે, b ની ડિમાન્ડ 3 છે, c ની ડિમાન્ડ 4 છે. બરાબર, તો ટોટલ ડિમાન્ડ કેટલી બની હશે માર્કેટની તો કે 8. 4 + 3 + 1 એટલે 8. બરાબર, પ્રાઇસ 3 રૂપિયાએ a ની ડિમાન્ડ 3 છે 3 યુનિટની, b ની ડિમાન્ડ 5 યુનિટની અને c ની ડિમાન્ડ 6 યુનિટની. તો 5 ને 6 કેટલા થાય 13. બરાબર, સોરી 5 ને 6 11, 11 ને 3 14. બરાબર, ત્રણેય વસ્તુને તમે સરવાળો કરો છો તો કેટલા આવે છે તો કે માર્કેટ ડિમાન્ડ 14. 3 + 5 + 6. બરાબર, એટલે માર્કેટ ડિમાન્ડ કેટલી એવી તો કે 14. પછી પ્રાઇસ 2. પ્રાઇસ 2 એ કેટલા આપેલા છે યુનિટ તો કે 5 યુનિટ જે છે એ એની ડિમાન્ડ છે. 6
યુનિટ બીની ડિમાન્ડ છે અને 8 યુનિટ સીની ડિમાન્ડ છે. 8 ને 6 14 ને 5 19, તો ટોટલ કેટલી ડિમાન્ડ થઈ ગઈ? 19 યુનિટની ડિમાન્ડ થઈ ગઈ. હવે તમને એક વસ્તુ આના ઉપરથી ખબર પડે કે બધાની ડિમાન્ડ કેટલી અલગ અલગ છે. 5 રૂપિયાની ડિમાન્ડ નથી ને ત્યારે નો ડાઉટ બધાની ડિમાન્ડ તમે જુઓ તો પ્રાઇસ ઘટે ને એમ વધે છે ડિમાન્ડ. એટલે કેમ તો કે 5 રૂપિયા એક ડિમાન્ડ હતી તો 3 રૂપિયા 3 અને 2 રૂપિયા 5, તો એની ડિમાન્ડ વધે છે. તો કે હા, 5 રૂપિયા બીની ડિમાન્ડ 3 હતી, 3 રૂપિયા 5 હતી અને 2 રૂપિયા 6, તો કે બીની ડિમાન્ડ વધે છે. તો કે યસ. 5 રૂપિયા સીની ડિમાન્ડ 4 હતી, 3 રૂપિયા 6 હતી અને 2 રૂપિયા 8 હતી, તો આમાં પણ સીની ડિમાન્ડ વધે છે. તો કે ડેફિનેટલી યસ. પણ એક વસ્તુ તમે જોઈ કે જે ડિમાન્ડ એની વધે છે ને એટલી બીની નથી વધતી, બીની વધે છે એટલી સીની વધતી નથી. આપણે ટોટલ જો ત્રણેય પ્રાઇસ ટોટલ માનવા જાય તો કેટલી? તો કે 5 ને 3 8 ને 1 9 હતી. અહીંયા 6 ને 5 11 ને 3 14, 8 ને 6 14 ને 4 કેટલા? તો કે 18. તો એક વસ્તુ તમે જોવા જાઓ તો એ મેનરની અંદર ડિમાન્ડ નથી વધતી જે મેનરમાં વધવી જોઈએ દરેક લોકોની. તો એક વસ્તુ એ પણ છે કે ડિમાન્ડ જે છે ને એ પ્રાઇસ સાથે ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમરના જે પોઈન્ટ ઓફ વ્યૂ છે ને એનાથી બદલાય છે. બરાબર. એટલે કે એની જેટલી ડિમાન્ડ 1 3 5 છે તો બીની ડિમાન્ડ ઓલમોસ્ટ આ કરતાં બધી વસ્તુમાં ડબલ છે. બરાબર. ટોટલ મારીએ તો આનો ટોટલ 14 બને છે, આનો 8 બને છે, તો ઓલમોસ્ટ ડબલ જેટલું જ થયું. બરાબર. હવે એ અને સીની ડિમાન્ડ જોઈએ તો એની ડિમાન્ડ 8 9 અને સીની ડિમાન્ડ કેટલી છે? તો કે એના કરતાં ડબલ 18. બરાબર. તો બધી વસ્તુમાં તમે જોવા જાઓ ને તો કયા મેનરની અંદર તમને આપેલું છે? તો કે સિમ્પલી એક વે અથવા તો એક બિહેવિયરના મેનરમાં આપેલું છે જેથી કરીને આપણને આઈડિયા આવે. હવે આપણે ટોટલ માર્કેટ ડિમાન્ડ જોઈએ તો કે 5 રૂપિયા ટોટલ માર્કેટ ડિમાન્ડ કેટલી હશે? એટલે કે 5 રૂપિયા એની બીની ને સીની ડિમાન્ડ કેટલી છે? તો કે 4 ને 3 7 ને 1 8. બરાબર. ટોટલ ડિમાન્ડ કેટલી હશે 5 રૂપિયા? તો કે 8 યુનિટની. 3 રૂપિયા ટોટલ ડિમાન્ડ કેટલી છે? તો કે 3 ને 5 8, 8 ને 6 14, તો 14 જે છે એ ટોટલ માર્કેટ ડિમાન્ડ આપેલી છે 3 રૂપિયાની પ્રાઇસે. ધેન કમ્સ ટુ 2 રૂપીસ, 2 રૂપિયાની પ્રાઇસે. 2 રૂપિયાની પ્રાઇસે એની ડિમાન્ડ 5, બીની 6 અને સીની 8, તો 5 ને 6 11 ને 8 19. બરાબર. તો 19 જે છે એ માર્કેટ ડિમાન્ડ બનશે એટ ધી પ્રાઇસ ઓફ 2. હવે આપણે છે ને આ બધાના સ્કેડ્યુલ બનાવીએ તો તમને શું લાગે છે કે બધાના સ્કેડ્યુલ બની શકે આપણાથી? એનું, બીનું, સીનું અને ડીનું એટલે કે ટોટલ ડિમાન્ડ તો ડેફિનેટલી બને. વાય નોટ? લેટ અસ ડિસ્કસ ધોઝ થિંગ્સ. સી, ઇન ધીસ સ્કેડ્યુલ લાસ્ટ ફિગર ઇન્ડિકેટ ટોટલ માર્કેટ ડિમાન્ડ. બરાબર. લાસ્ટ ફિગર ક્યાં આપેલો છે? તો કે અહીંયા આપેલો છે તમને, અહીંયા માર્કેટ ડિમાન્ડમાં. બરાબર. ટોટલ માર્કેટ ડિમાન્ડમાં આપેલો છે. પણ એની પહેલાં આપણે માર્કેટ એ, બી અને એ, બી એઝ વેલ એઝ સી. બરાબર. અને ટોટલ ડિમાન્ડ જોઈએ માર્કેટમાં. રાઈટ. લેટ અસ ડિસ્કસ હાઉ દે આર મેન્શન ધો સ્કેડ્યુલ એ લોકો કેવી રીતે મેન્શન કરે છે જોઈએ તો કે ઇન ધીસ સ્કેડ્યુલ ધ લાસ્ટ ફિગર્સ ઇન્ડિકેટ ધ ટોટલ માર્કેટ ડિમાન્ડ. આ ફિગર છે ને અહીંયા આ માર્કેટ ફિગર છે ને ટોટલ માર્કેટ ફિગર એ આપણને ઇન્ડિકેટ કરે છે આખા માર્કેટની ડિમાન્ડ. તો જો ટોટલ માર્કેટ ડિમાન્ડ ઇઝ ધ ટોટલ સમ ઓફ પરચેસિંગ ઓફ મિસ્ટર એ, મિસ્ટર બી એન્ડ મિસ્ટર સી. બરાબર. ત્રણેય જે છે એની ડિમાન્ડ કેવી રીતે બની માર્કેટ ડિમાન્ડ? તો કે એ, બી અને મિસ્ટર સી. ફાઇન. સો લેટ અસ સી કે કેવી રીતે છે. પહેલાં એનું આપણે સ્કેડ્યુલ બનાવ્યું તો અહીંયા એની ડિમાન્ડ જોઈએ તો 5 રૂપિયાએ 1 યુનિટની, 3 રૂપિયાએ 3 યુનિટની ને 2 રૂપિયાએ 5 યુનિટની. તો આપણે આમાં ડિમાન્ડમાં મૂકીએ તો 1 3 અને 5 ડિમાન્ડ સાઈડ મૂક્યું, 1 3 5 પ્રાઇસ મૂકીએ 1 2 3 4 5 અને 6. તો 1 રૂપિયાએ કેટલી એની ડિમાન્ડ હતી? 5 યુનિટની. 3 રૂપિયાએ 3 યુનિટની અને 2 રૂપિયાએ 5 યુનિટની. સોથી તમને જોવા મળે છે અહીંયા તો કે હા કેવી રીતે? તો કે 5 યુનિટની ડિમાન્ડ જે 5 રૂપિયા જે છે એ 1 યુનિટની ડિમાન્ડ, 2 યુનિટની, સોરી 3 રૂપિયાએ 3 યુનિટની અને ધેન 1 રૂપિયાએ 5 યુનિટની. આવી જ રીતે આપણે આને બનાવીએ કોનું? તો કે ડી. અહીંયાથી ડી એ નામ આપેલું છે જે કાંઈ પણ તમને રેખા અથવા તો કર્વ આપેલી છે એને ડી એ નામ આપેલું છે એટલે કે ડિમાન્ડ ઓફ એ. ફરી પાછું આપણે બીનું સ્કેડ્યુલ બનાવ્યા તો કે 5 રૂપિયા એની ડિમાન્ડ છે 3 યુનિટની, 3 રૂપિયાએ 5 યુનિટની અને 2 રૂપિયાએ 6 યુનિટની. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે છે.
બરાબર. સી અહીંયા કેટલા છે? 2, 5 અને 6. 6 રૂપિયા સોરી 6 યુનિટની ડિમાન્ડ કેટલી છે? તો કે 2 રૂપિયા. 5 યુનિટની તો કે 3 રૂપિયા. 3 યુનિટની 5 રૂપિયા. જોવા મળે છે તો કે યસ બરાબર. 3 રૂપિયા 5 રૂપિયાની, 2 રૂપિયા 6 ની અને 5 રૂપિયા 3 ની. ફાઈન. આ જ વેથી આપણે સીની બનાવીએ 4, 6 અને 8 બરાબર. જેમાં 1, 2, 3, 4, 5, 6 ઉપર તમને પ્રાઇસીસ આપેલી છે. લેટ અસ ડિસ્કસ. સી અહીંયા 5 રૂપિયા તમે 4 રૂપિયા જોઈ શકો છો, સોરી 4 યુનિટ જોઈ શકો છો તો કે યસ 3 રૂપિયા 6, 2, 8 એટલે સી 5 4 તમને યુનિટની ડિમાન્ડ આપેલી છે, 3 રૂપિયા 6 યુનિટની અને 2 રૂપિયા 8. તો જોઈએ કેવી રીતે બની શકે. બરાબર. અહીંયા જુઓ તમે કેટલા આપેલા છે, ડિમાન્ડ કેટલા યુનિટની છે તો કે 5 રૂપિયાએ 4 યુનિટની, 3 રૂપિયાએ 6 યુનિટની અને 2 રૂપિયાએ 8 યુનિટની. થઈ ગયું. તમે જેવી રીતે આમાં જુઓ છો એ જ રીતે આપણે એની અંદર મૂકીએ છીએ તો કે યસ. તો સી અહીંયા ડીસી આપેલું છે એટલે કે ડિમાન્ડ કર્વ ઓફ સી. બરાબર. હવે અહીંયા માર્કેટની ડિમાન્ડ બને છે. એક વસ્તુ તમે જુઓ કે માર્કેટની ડિમાન્ડમાં શું આવશે તો કે સમ ટોટલ આવશે. એની ડિમાન્ડ પ્લસ બીની ડિમાન્ડ અને સીની ડિમાન્ડ. બરાબર. સો લેટ અસ ડિસ્કસ 5 રૂપિયા કેટલી ડિમાન્ડ છે? 5 રૂપિયા 8 યુનિટની ડિમાન્ડ છે. તો દેખાય તમે ક્યાં તો કે અહીંયા 5 રૂપિયાએ 8 યુનિટની ડિમાન્ડ. બરાબર. અહીંયા સી યુ કેન સી ધીસ થિંગ્સ. બરાબર. અહીંયા બરાબર. હવે ફરી પાછું જોઈએ તો 3 રૂપિયા 14 યુનિટની ડિમાન્ડ, આ 3 રૂપીસ છે અને આ 14 યુનિટ્સની ડિમાન્ડ છે. બરાબર. અને 2 રૂપિયાએ 19 યુનિટની ડિમાન્ડ. ફાઇન. સો લેટ અસ સી કે 2 રૂપિયા કેટલી આવે છે? 19 યુનિટની ડિમાન્ડ. બરાબર. આમાં તો તમને બહુ નાનું એનું સ્કેડ્યુલ આપેલું છે, નાના એના સ્કેડ્યુલના બેઝિસ ઉપર તમને આ બધું ફોર્મ્યુલેટ કરી આપ્યું છે. બટ તમારે જો આને આખું સ્પાન મેનરની અંદર કરવું હોય તો તમે કરી શકો છો. જેમ કે 2, 4, 6, 8, 10 બરાબર 12, 14 એવી રીતે લઈ અને કરી શકો છો. તો તમારે પોઈન્ટ્સ બી જાજા નહીં થાય અને તમને આઈડિયા બી આવી જશે. બટ આમાં શું કામ નાનું કર્યું છે તો કે પ્રાઇસ છે ને એમાં બહુ વધારો નથી આવતો. નો ડાઉટ યુનિટની અંદર ઇન્ક્રીઝ 19 યુનિટ સુધી થાય છે બટ પ્રાઇસમાં કોઈ વધારો આવતો નથી. નેક્સ્ટ તમારો કન્સેપ્ટ છે શિફ્ટ ઇન ડિમાન્ડ. બરાબર. આ કન્સેપ્ટ જે છે શિફ્ટ ઇન ડિમાન્ડ એની અંદર કઈ કઈ વસ્તુ તમને આપેલી છે તો કે સી શિફ્ટ હોય ને એ બે રીતે આવે. એક તો કાં તો એક્સપાન્શન થાય ને કાં કોન્ટ્રેક્શન થાય. બીજું કાં તો ઇન્ક્રીઝ અને કાં તો ડિક્રીઝ. ફાઇન. સો આ મેનરની અંદર આપણે જોવા જઈએ તો આપણે શિફ્ટ ઇન ડિમાન્ડ બે કન્સેપ્ટથી ભણશું. એક્સટેન્શન અથવા તો કોન્ટ્રેક્શન, એક્સપાન્શન પણ કહી શકાય એને અથવા તો કોન્ટ્રેક્શન કહી શકાય. અને બીજું ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ, વધારો ઘટાડો થવો અને કોઈ પણ વસ્તુની અંદર જે છે ને એ કોન્ટ્રેક્શન એક્સપાન્શન આવું. બરાબર. તો એ વસ્તુ તમે આની અંદર સમજશો. ચાલો જોઈએ કે કેવી રીતે કહે છે. It is necessary to understand the difference between extension and contraction of demand and increase and decrease of demand. સાચી વાત છે, તમને ખબર જ નથી હોતી. તમે પહેલાં પણ આ વસ્તુ ભણી ગયા છો. સ્ટીલ યુ ડુ નોટ હેવ એની આઈડિયા. છતાંય તમને આના વિશે કોઈ આઈડિયા નથી કે એક્સપાન્શન કોને કહેવું, કોન્ટ્રાક્શન કોને કહેવું, કે ઇન્ક્રીઝ કોને કહેવું, ડિક્રીઝ કોને કહેવું. બરાબર. એક વસ્તુ છે બહુ સ્લો મેનરની અંદર અને બહુ સ્લોલી તમને સમજાવું છું સો દેટ યુ કેન ગેટ ધી આઈડિયા. તમને એક આઈડિયા આવે કે એક્સપાન્શન કોન્ટ્રાક્શન અથવા તો એક્સટેન્શન કોન્ટ્રાક્શન કોને કહેવાય છે અને ઇન્ક્રીઝ ડિક્રીઝ કોને કહેવાય છે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ હાઉ ધે આર કન્સિડરિંગ ધી થિંગ્સ એક્સટેન્શન એન્ડ કોન્ટ્રાક્શન ઓફ ડિમાન્ડ. બરાબર. એક્સટેન્શન અથવા તો એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન કેવી રીતે થાય છે લેટ અસ ડિસ્કસ. વેન ધી પ્રાઇસ ઓફ ધી કોમોડિટી ફોલ્સ, પ્રાઇસ ડાઉન થાય, ધી ડિમાન્ડ ઓફ ધી કોમોડિટી ચેન્જીસ, બિલકુલ ચેન્જ થાય. ઇટ ઇઝ નોન એઝ ધી એક્સટેન્શન ઓફ ડિમાન્ડ. પ્રાઇસ ઘટે તો ડિમાન્ડ શું થાય? વધે. પ્રાઇસ ઘટે તો ડિમાન્ડ વધે. આ વસ્તુને શું કીધું છે આ લોકોએ તો કે એક્સટેન્શન ઓફ ડિમાન્ડ. બરાબર. એક્સટેન્શન ઓફ ડિમાન્ડ અથવા તો એક્સપાન્શન ઓફ ડિમાન્ડ. બટ વેન ધ પ્રાઇસ ઓફ કોમોડિટી રાઇઝિસ, જ્યારે પ્રાઇસ વધે કોમોડિટીની, ધ ડિમાન્ડ ઓફ કોમોડિટી ડેફિનેટલી ચેન્જીસ નેગેટિવલી. તો ડિમાન્ડ જે છે એ નેગેટિવલી ચેન્જ થાય એન્ડ ધેટ ઇઝ નોન એઝ ધ કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ. બરાબર. સી
એક્સપાન્શન અને કોન્ટ્રેક્શન જે છે એ ખાલી પ્રાઇસના વધારા ઘટાડાનું આઉટકમ છે. એક્સપાન્શન જે છે બરાબર એક્સપાન્શન અથવા તો કોન્ટ્રેક્શન એ શેનું આઉટકમ છે તો કે પ્રાઇસના વધારા અથવા તો ઘટાડા. ફરી પાછી તમને એક વસ્તુ કહી દઉં છું, પ્રાઇસ ડાઉન જાય અને ડિમાન્ડ ઊંચી આવે તો એને એક્સટેન્શન કહેવામાં આવે છે કે એક્સપાન્શન કહેવામાં આવે છે. અધર ધેન પ્રાઇસ જો છે એ વધે અને ડિમાન્ડ ડાઉન જાય તો એને કોન્ટ્રેક્શન કહેવામાં આવે છે. It can be contraction of demand, it can be contraction of any other thing. બરાબર, આવી રીતે સપ્લાયનું પણ કોન્ટ્રેક્શન હોય છે. તો સિમ્પલેસ્ટ મેનરની અંદર જોવા જઈએ તો નેગેટિવની જ્યારે ચેન્જ થાય ને ત્યારે કોન્ટ્રેક્શન, પોઝિટિવની ચેન્જ થાય ત્યારે એક્સપાન્શન. એટલે પ્રાઇસ નીચે જઈએ ને તો ડિમાન્ડ ઉપર આવે તો ડિમાન્ડ જ્યારે વધે ને એક્સટેન્શન છે, ડિમાન્ડ ઘટે ત્યારે કોન્ટ્રેક્શન છે. આ સીધું સાદું વસ્તુ છે. બીજું એક ઇમ્પોર્ટન્ટ થિંગ ફરી પાછું તમને કહું છું કે અહીંયા તમને કીધેલું પણ છે કે એક્સટેન્શન એન્ડ કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ ઇઝ ધી ઓનલી રિઝલ્ટ ઓફ ચેન્જિંગ ઇન ધી પ્રાઇસ. ખાલી અને ખાલી પ્રાઇસના ચેન્જના લીધે જ આ એક્સપાન્શન કોન્ટ્રેક્શન આવે છે. બરાબર, પ્રાઇસ ઇઝ ધી બેઝિક ફેક્ટર. પ્રાઇસ ઇઝ ધી બેઝિક ફેક્ટર ઓફ ધીસ ચેન્જીસ. આ ચેન્જ આવવાનો બેઝિક ફેક્ટર જે છે એ પ્રાઇસ છે અને એના લીધે જ આ લોકોએ આ વસ્તુને તમને મેન્શન કરીને આપેલી છે. નેક્સ્ટ પાર્ટ જોઈએ શું કહે છે તો કે નાવ સી ધી ફોલોઈંગ ટેબલ એન્ડ ડાયાગ્રામ. ફોલોઈંગ ટેબલ એટલે તમને સીધું સાદું એક સ્કેડ્યુલ આપેલું છે અને જેના ઉપરથી તમને ડાયાગ્રામ આપેલું છે, જેના ઉપરથી એ લોકો કહેશે કે કોને એક્સટેન્શન કેવું અને કોને કોન્ટ્રેક્શન કેવું. બરાબર, જોઈએ 4 યુનિટ ડિમાન્ડ જે છે 10 યુનિટ, 4 રૂપિયા ડિમાન્ડ 10 યુનિટ્સની છે, 3 રૂપીસ 3 રૂપીસ ડિમાન્ડ 15 યુનિટ્સની છે અને 5 રૂપીસ ડિમાન્ડ 8 યુનિટ્સની છે. જેમ જેમ પ્રાઇસની અંદર જે છે એ વધારો અને ઘટાડો આવે છે એમ ડિમાન્ડની અંદર પણ વધારો ઘટાડો આવે છે. 4 રૂપિયા છે ત્યારે 10 છે, પ્રાઇસ ઘટી તો યુનિટ થઈ ગયા 15, પણ પ્રાઇસ વધી તો યુનિટ થઈ ગયા 8. અને એ લોકોએ કેવી રીતે લીધું છે તો કે સિમ્પલી એક જે છે મિડલ વન, એક ઇન્ક્રીઝ એન્ડ એક ડિક્રીઝ એન્ડ એક ઇન્ક્રીઝ. બરાબર, આ મિડલ વન, આ શું થઈ ગયું ઇન્ક્રીઝ, આ શું થઈ ગયું ડિક્રીઝ. ચલો ડાયાગ્રામમાં આ વસ્તુને મૂકીએ. 4 રૂપિયા 10 જે છે એની ડિમાન્ડ. બરાબર, કેવી રીતે તો કે આ 4 રૂપિયા છે, આ ડિમાન્ડ 10 યુનિટની છે તો કે યસ. પછી આવ્યું 3 રૂપિયા 15 યુનિટની ડિમાન્ડ, તો આ 3 રૂપિયા છે, અહીંયા 15 યુનિટ છે તો કે યસ. પછી આવ્યું 5 રૂપિયા 8 રૂપિયાની ડિમાન્ડ, તો આ 5 રૂપિયા છે, યુનિટ ઘટતા કે 8 રૂપિયા 8 યુનિટ તો કે યસ. આની આપણી ડિમાન્ડ તો બનાવીને તો આમ બને છે, આમ એકદમ આવી રીતે. એટલે અહીંયાથી પછી આમ ખાડો પડી અને આમ. હવે સી એક વસ્તુ તમે જુઓ, આ પોઈન્ટથી એટલે કે આપણે મિડલ પોઈન્ટ 4 ને રાખીએ. બરાબર, તો મિડલ પોઈન્ટ 4 થી જ્યાં આપણે જઈએ છીએ ને 5 સુધી, તો એ શું છે તો કે કોન્ટ્રેક્શન છે. શું કામ? કેમ કે 15 થી 4 થી લઈ અને તમે 5 સુધી આવશો તો 10 થી લઈને 8 નો ઘટાડો આવ્યો તો યસ. ડિમાન્ડની અંદર ઘટાડો છે તો યસ, તો ડિમાન્ડની અંદર ઘટાડો હોય તો શું આવે કોન્ટ્રેક્શન. બરાબર, જેને આપણે કીધેલું પણ છે અહીંયા ક્યાં તો કે જ્યારે નેગેટિવલી ચેન્જ થાય ડિમાન્ડ ઓફ ધી કમોડિટી ચેન્જીસ નેગેટિવલી, ઇટ ઇઝ કોલ્ડ ધી કોન્ટ્રેક્શન. એટલે નેગેટિવ ચેન્જ થઈ કેમ કે ઓછી થઈ, 10 માંથી કેટલી થઈ 8. આ જ રીતે આપણે આને પણ જોઈએ તો કે અહીંયા 4 છે જે સેન્ટર પોઈન્ટ છે, જેમાં 10 ડિમાન્ડ હતી, ત્યાંથી આપણે પ્રાઇસ ઘટાડીએ છીએ એટલે કે અહીંયા 3 લઈ જઈએ છીએ. 4 થી પ્રાઇસ આવે છે 3, બરાબર, અહીંયાથી પ્રાઇસ આવે છે અહીંયા, તો ડિમાન્ડ કેટલી વધે છે તો કે 15 સુધીની. તો 10 થી 15 એટલે 5 યુનિટનો વધારો. આને શું કહેવું આપણે એક્સટેન્શન. એટલે એક વસ્તુ તમે સમજો, નીચેની સાઈડ જે જાય છે ને એ એક્સટેન્શન છે, ઉપરની સાઈડ જાય છે ને કોન્ટ્રેક્શન છે. તો કોઈ વ્યક્તિ કન્ફ્યુઝ નહીં થતા. બરાબર, નન ઓફ યુ શુડ બી કન્ફ્યુઝ અબાઉટ ઇટ. ઉપર જાય છે એ જ કોન્ટ્રેક્શન છે અને નીચે જે જાય છે એ જ એક્સટેન્શન છે. વાય? કારણ કે નીચે જાય ત્યારે ડિમાન્ડ વધે છે, ઉપર જાય ત્યારે ડિમાન્ડ ઘટે છે. ફાઇન, તો આ વસ્તુ માઇન્ડમાં યાદ રાખવાની છે. આજના લેક્ચર પૂરતું આપણે શું સમજ્યા, આજના સેશન પૂરતું તો કે શિફ્ટ ઇન ડિમાન્ડ એઝ વેલ એઝ માર્કેટ ડિમાન્ડ સ્કેડ્યુલ. બરાબર, અને શિફ્ટિંગ ડિમાન્ડની અંદર કે કઈ વસ્તુ સમજ્યા તો કે પહેલી વસ્તુ કે એક્સટેન્શન અથવા તો કોન્ટ્રેક્શન કેવી રીતે આવે છે. આનું એક્સપ્લેનેશન આપણે કમિંગ સેશન્સની અંદર જોશું, હાઉ ધે આર ડીલિંગ. ફાઇન, સો થેન્ક યુ સો મચ.